સુરત શહેર લિંબાયત પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો હતો અને આશિકનગરમાં નાસ્તા કરવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી। ત્રણેય ઈસમોએ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરી હતી। પોલીસે આ મામલામાં આરોપીઓને પકડી પાડી તેમને કાયદાનો પાઠ ભણાવવા માટે જાહેરમાં તેમનો વરઘોડો કાઢી તેમને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। સુરત શહેર લિંબાયત પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો હતો। આશિકનગરમાં નાસ્તા કરવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી। ત્રણ ઈસમોને ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી। યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીને ઘટના સ્થળે વરઘોડો કાઢી તેનો કાયદાનો ભાન કરાવ્યો હતો। જી સર, આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગત 10 ઓગસ્ટના રોજ મર્ડર થયેલું હતું। જે અનુસંધાને આજ રોજ લોકલ પોલીસ તથા ડિવિઝનની પોલીસ બોલાવી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું કે આરોપીઓએ ભોગ બનનારને કઈ રીતે શેમાંથી માથાકૂટ થયેલી, કઈ જગ્યાએ ઝઘડો થયેલો અને કઈ રીતના ચાપુ મારેલું તે બધું વિગતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું। ગુનેગારોને એક જ તે મેસેજ આપવાનો છે અમારા મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ કે તમામ ગુનેગારો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, નહીતર સુરત શહેર પોલીસ તેમને કોઈ પણ રીતે બક્ષવામાં આવશે નહીં। કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ ચમરબંધી હોય, કોઈને પણ બક્ષવામાં નહીં આવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।